ગુજરાત તક પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે કેટલાક આદિવાસી સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે કે ચેતર વસાવા અને સંજય વસાવા સામે જે કેસ છે, એટલે કે બે આદિવાસી સમાજના લોકો આમે સામને છે, પદાધિકારીઓ, એટલે કે આ કેસમાં સમાધાન થાય તે માટે પણ પ્રયાસો અંદર ખાને થઈ રહ્યા છે। એ શરતી જામીનનો જે ભંગ આ કેસના કારણે થયો છે, એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાની જામીન આપવામાં ના આવે તેવું કહેવામાં આવ્યું। ચેતર વસાવાને આ વખતે જામીન મળે છે કે નહીં તે તો કોર્ટ નક્કી કરશે। નર્મદા જિલ્લાના જે વકીલની વાત કરીએ તો નર્મદા જિલ્લાના વકીલો ચેતર વસાવાનો નથી વિરોધ કરતા, પરંતુ તેમને એવું કહેવું છે કે જે ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયાના મામલે તેમનું કહેવું છે કે કોર્ટની અંદર કોઈ પણ વકીલની પ્રવેશબંધી નથી હોતી, કોર્ટમાં આવી શકે છે, પરંતુ જ્યારે આવો સંવેદનશીલ મામલો હોય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ કોઈને પણ આવતા જતા પૂછતી હોય છે કે અંદર તમારે શું કામ છે। અને આ એક નર્મદા જિલ્લાનો આ મામલો હતો, તે તો ખૂબ જ રાજકીય અને બીજી રીતે પણ ગરમાયેલો મામલો છે, કારણ કે ચેતર વસાવાની ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં ત્યાં ક્રાઉડ પણ હતું। એવું કહી શકાય કે વકીલના પણ બે ધડા કેસમાં જોવા મળી રહ્યા છે। કેટલાક વકીલો જે છે ચેતર વસાવાની મામલે તરફેણ કરી રહ્યા છે, તો કેટલાક વકીલો જે છે એ ચેતર વસાવાના મામલે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરતા હોય એવા એમના બયાનો આવી રહ્યા છે। ગુજરાતના નર્મદામાં હાલ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ચૈતર વસાવા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કોર્ટ કાર્યવાહી છે હજુ પણ શરૂ છે। ત્યારે આ મુદ્દો છે એ ક્યાં જઈને અટકશે એ તો જોવું રહ્યું, પરંતુ આ મુદ્દો છેલ્લા કેટલાય દિવસોથી ટોક ઓફ ધ ટાઉન છે। અત્યારે આ ઘટનાક્રમમાં શું વધુ અપડેટ્સ છે તે જણાવવા માટે અમારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા નર્મદાથી જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં। હાલ આ કેસમાં શું અપડેટ? મેં આપને જણાવું કે હાલમાં ધારાસભ્ય ચેતર વસાવાનો જે કેસ છે એ કેસને લઈને એવું જો ટૂંકમાં વિગત કહીએ તો ચેતર વસાવાની મુશ્કેલો એટલા માટે વધી શકે તેમ છે કે સરકારી પક્ષે જે એફિડેવિટ જે રજૂ કરવાની હતી, એટલે કે પોલીસની જે એફિડેવિટ હતી એ તો રજૂ થઈ ગઈ છે, પરંતુ જે સરકારી પક્ષે એટલે સરકારી કોર્ટ જે વકીલ છે તેઓ દ્વારા એડિશનલ સેશન કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ચેતર વસાવા સામે જે ભૂતકાળમાં 2023ના વર્ષ દરમિયાન જે વનકર્મીઓને મારવાનો ને આર્મ્સ એક્ટનો જે કેસ હતો એ કેસની અંદર તેઓને શરતી જામીન મળ્યા હતા, અને શરતી જામીન મળ્યા હતા જેમાં એ શરતી જામીનનો જે ભંગ આ કેસના કારણે થયો છે, એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાની જામીન આપવામાં ના આવે તેવું કહેવામાં આવ્યું છે। સાથે સાથે અન્ય કેસ હતો જે સ્થાનિક સ્વરાજની એટલે કે સરપંચની ચૂંટણી હતી તે દરમિયાન હતો, બોગજ ગામનો કેસ હતો, તેમાં પણ તેઓને શરતી પ્રોબેશન તેમને જામીન મળ્યા હતા। એટલે કે આ બંને જે જામીન મળ્યા હતા એ જામીન રદ કરવા માટેની પણ રજૂઆત સરકારી પક્ષે થઈ છે, એટલે કે ચેતર વસાવા માટે મુશ્કેલો વધી શકે તેમ તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે। કોર્ટની જો વાત કરીએ તો કોર્ટમાં જે ચેતર વસાવાનો જે મામલો હતો, જે પહેલા તાલુકા કોર્ટમાં હતો, પછી ત્યારબાદ જે તેમની સામે જે કલમો લાગી હતી જેના કારણે આ જે કેસ છે એ સેશન કોર્ટમાં ગયો, પરંતુ સેશન કોર્ટ બાદ હવે આ કેસ એડિશનલ સેશન કોર્ટ પાસે છે, કારણ કે જે ચેતર વસાવાના જે અન્ય કેસો છે તેઓનો કેસનો પણ મામલો એડિશનલ સેશન કોર્ટમાં છે, એટલે કે એડિશનલ સેશન કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે। આજે જામીનની સુનાવણી હતી, પરંતુ હજુ કોઈ તેના હજુ નિર્ણય નથી આવ્યો, પરંતુ જે ચેતર વસાવાને જામીન આ વખતે મળવા જે આ કેસ છે, આ કેસ જે અત્યારનો જે કેસ છે એની અંદર તો કદાચ જામીન મળે કે ના મળે તે તો કોર્ટ કહેશે, પરંતુ ચેતર વસાવાને આ વખતે જામીન મેળવવા માટે જે ભૂતકાળના જે બે કેસો છે એમાં શરતી જામીન મળી છે, અને શરતી જામીન છે તેમાં શરત ભંગ થયો છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે, અને સરકાર વકીલ દ્વારા તે રજૂઆત પણ કોર્ટમાં કરવામાં આવી છે। એટલે કે ચેતર વસાવાને આ વખતે જામીન મળે છે કે નહીં તે તો કોર્ટ નક્કી કરશે, પરંતુ મુશ્કેલીઓ વધતી હોય તેમ લાગી રહ્યું છે। બિલકુલ, ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે એવું લાગી રહ્યું છે, અને આ બધાની વચ્ચે આ કેસમાં ખાસ બે વસ્તુ નોંધપાત્ર એ છે કે ગ્લાસનો મુદ્દો, કાચના ગ્લાસનો મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન છે, અને બીજો મુદ્દો છે કે નર્મદાના અમુક વકીલો દ્વારા પણ ચૈતર વસાવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ બંને મુદ્દાઓ સમજવા છે, વકીલો શા માટે ત્યાં વિરોધ કરી રહ્યા છે, તેમનું પોઈન્ટ ઓફ વ્યૂ છે એ શું છે, અને ગોપાલ ઇટાલિયાનો જે આખો કેસ થયો ત્યારે હવે સોશિયલ મીડિયા પર વકીલો જે છે એ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને પ્રેક્ટિસ કરવાનું હોય ત્યારે કોર્ટમાં આવવું જોઈએ, યુનિફોર્મ પહેરવાનું રહેશે। તો આ આખો મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મેં ટૂંકમાં કહી દઉં કે જ્યારે જે દિવસે ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી તો ચૈતર વસાવાના વકીલ તરીકે અમારા ત્યાં નર્મદા જિલ્લાના સ્થાનિક વકીલ છે સુરેશભાઈ જોશી અને અન્ય વકીલો અંદર હતા, પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા અંદર આવ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે તેઓ ચૈતર વસાવાના વકીલ તરીકે આવે છે, તેઓને અંદર જવા દેવામાં આવે
અને તે દિવસ રવિવારનો દિવસ હતો અને આમ તે ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેમને જવા દેવામાં ન આવ્યા અને ત્યારબાદ તેઓને ભારે રકઝક ને ભારે પોલીસ સાથે એકબીજા સાથે બોલાચાલી સામાન્ય થઈ અને ત્યારબાદ તેઓને જવા દેવામાં આવ્યા હતા. એટલે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને અંદર જવા દેવામાં આવ્યા હતા. પરંતુ નર્મદા જિલ્લાના જે વકીલની વાત કરીએ તો નર્મદા જિલ્લાના વકીલો ચૈતર વસાવાનો નથી વિરોધ કરતા, પરંતુ તેમને એવું કહેવું છે કે જે ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયાના મામલે તેમનું કહેવું છે કે કોર્ટની અંદર કોઈ પણ વકીલની પ્રવેશબંધી નથી હોતી, કોર્ટમાં આવી શકે છે, પરંતુ જ્યારે આવો સંવેદનશીલ મામલો હોય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ કોઈને પણ આવતા જતા પૂછતી હોય છે કે અંદર તમારે શું કામ છે. અને આ એક નર્મદા જિલ્લાનો આ મામલો હતો, તે તો ખૂબ જ રાજકીય અને બીજી રીતે પણ ગરમાયેલો મામલો છે, કારણ કે ચૈતર વસાવાની ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં ત્યાં ક્રાઉડ પણ હતું. આ જે વાતને લઈને છે તો ગોપાલ ઇટાલિયાના વિરોધમાં કહી શકાય કે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ જે છે વંદના ભટ્ટ, તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે જે વકીલ છે, વકીલની કોઈ નાત જાત ધર્મ નથી હોતો, લિંગ પણ નથી હોતું, એટલે વકીલ જ હોય છે. પરંતુ જે ગોપાલ ઇટાલિયાના મામલે છે તેમાં બીજા વકીલો ગોપાલ ઇટાલિયાની તરફેણ કરી રહ્યા છે. પરંતુ નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે કેવું છે કે તેઓ જે ગોપાલ ઇટાલિયાનો મામલો છે એ મામલે તેઓ નર્મદાને દૂર રાખી રહ્યા છે. અને સાથે સાથે એક વકીલનો જે વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે એક વકીલ જે હતા એ દંડવત પ્રણામ કરતા નજરે પડ્યા હતા પોલીસ સમક્ષ કે તેમને જવું હતું અંદર. ભરૂચના જે વકીલ છે તે કહેવામાં છે, પરંતુ આ વકીલ છે તેમને લઈને પણ આ નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે પણ સવાલ ઉઠાવ્યા છે. એટલે કે એવું કહી શકાય કે પક્ષના બે ધડા, એવું કહી શકાય કે વકીલના પણ બે ધડા કેસમાં જોવા મળી રહ્યા છે. કેટલાક વકીલો જે છે ચૈતર વસાવાની મામલે તરફેણ કરી રહ્યા છે, તો કેટલાક વકીલો જે છે એ ચૈતર વસાવાના મામલે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરતા હોય એવા એમના બયાનો આવી રહ્યા છે. બિલકુલ. આવનારા દિવસોમાં હજુ પણ કદાચ લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને જલ્દી રાહત મળશે, કારણ કે કાઠું લાગી રહ્યું છે જે હિસાબથી હવે રોજે અપડેટ્સ આવી રહ્યા છે. અને બીજી બાજુ એક જોવા જેવી વાત એ પણ છે કે એફિડેવિટ મારા ખ્યાલથી કરવા માટે, જો અગર હું ખોટી ના હોઉં તો પોલીસે 5 દિવસનો સમય માંગ્યો છે અને સામાન્ય રીતે 1 દિવસમાં કદાચ એ પ્રોસેસ થઈ જતી હોય છે. તો આ પ્રોસેસમાં, આ કેસમાં ખાસ કરીને શા માટે આટલો વધારે સમય લાગે છે? સૌમ્યા, એ પણ જે વાત જે કહેવામાં આવી રહી છે કે પોલીસે 5 દિવસની મુદત માંગી હતી, પરંતુ હકીકત એવી છે કે પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દીધી છે. એટલે કે એફિડેવિટ ને મામલાને લઈને પણ જે બયાનો આવતા હતા, પરંતુ હકીકત એવી છે કે પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દીધી છે. અને ગુરુ પૂર્ણિમાનો જે દિવસ હતો તે દિવસના દિવસે એફિડેવિટ રજૂ કરવાની હતી, પરંતુ જે એફિડેવિટ છે તેની અંદર અનેક લોકોના જે બયાનો છે, કારણ કે જે આ પ્રાંત કચેરીની અંદર જ્યારે આ બેઠક મળી હતી તેની અંદર ખુદ પ્રાંત અધિકારી જે છે એ અધ્યક્ષ હોય છે, સાથે સાથે 2 ટીડીઓ, મામલતદાર સહિત તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય પણ ચૈતરભાઈ હાજર હતા. એટલે કે આ બધાની જે ઘટના બની હતી કે જે ઉપસ્થિત હોય છે તેમના પણ બયાનો જતા હોય છે. ને પોલીસ જે રિપોર્ટ તૈયાર કરતી હોય છે તો પોલીસ પોતાનો પક્ષ મજબૂત થાય એ રીતનો જ પોલીસ રિપોર્ટને એફિડેવિટ આપતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે પોતાનો પક્ષ મજબૂત રાખવા માટે થોડો સમય પોલીસ લે. અને પોલીસે જે એફિડેવિટ રજૂ કરી છે, શું રજૂ કરી છે તે તો હજુ બહાર નથી આવી, કોર્ટ સમક્ષ રજૂ કરી છે. પરંતુ કહી શકાય કે ચૈતર વસાવાને હાલમાં સ્થિતિ જે કહી શકાય કે તેમને જે જામીનનો જે મામલો છે એ જામીનના મામલે અત્યારે થોડા કેસ ફસાયેલો હોય ચૈતર વસાવાનો તેવું દેખાય છે. પરંતુ આ તો એક વાતો ને તર્ક વિતર્ક છે. કોર્ટ જે ફેસલો આપશે તે સૌએ સ્વીકારવાનો રહેશે. પરંતુ તેમના જે જૂના કેસ છે, જે શરતી જામીન તેમને મળ્યા છે, તેને લઈને જે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે સરકારી પક્ષ દ્વારા, એટલે કે એ પણ કોર્ટ સાંભળશે કે ભાઈ ભૂતકાળમાં તેમને શરત ભંગ કરી છે અને આ જે કેસ છે એ કેવી રીતે જોવામાં આવે છે તે મામલો રહેશે. પરંતુ આ બધાની વચ્ચે રાજકીય ગરમાટો પણ જોવા મળી રહ્યો છે. થોડા અપડેટ તમને કહી દો સૌમ્યા કે આ કેસને લઈને કેટલાક આદિવાસી સંગઠનો પણ અત્યારે ભેગા થઈ રહ્યા છે. ચૈતર વસાવાની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવા માત્ર હવે નર્મદા જિલ્લાના ટ્રાઇબલ બિલ પૂરતા નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તાર જે છે ત્યાં આદિવાસી વિસ્તારની અંદર ઘણા રાજકીય સંગઠનો ચૈતર વસાવાની તરફેણમાં આવ્યા છે. જેમાં સૌથી મોટું જો એક નામ કહી શકાય તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે, તેમને પણ ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે. ભલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની અંદર એક બે વિચાર વચ્ચે થોડાક સંબંધો બગડ્યા હોય, પરંતુ ચૈતર વસાવા અને અનંત પટેલ એકબીજાના મિત્રો છે, એટલે અનંત પટેલે પણ ચૈતર વસાવાની તરફેણ કરી છે અને કેટલાક આદિવાસી સંગઠનો પણ ચૈતર વસાવાની તરફેણ કરી રહ્યા છે. અને બીજી તરફ જે કાયદેસરની કાર્યવાહીની વાત કરીએ તો ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે. અને નર્મદા જિલ્લામાં હાલમાં કહી શકાય કે
વાતાવરણ તો શાંત છે, પરંતુ પોલીસ જે છે સતત વોચ અને અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ પણ કરી રહી છે, જેથી વાતાવરણ જિલ્લાનું બગડે નહીં. જી. એની સાથે સાથે મારે એ પણ જાણવું છે કે જેમના થકી એટલે સંજય વસાવાની એફઆઈઆર થકી હવે આ આખો કેસ આગળ વધ્યો છે. શું લાગી રહ્યું છે? કારણ કે ગઈકાલે પણ તમે જ રિપોર્ટ મોકલ્યો હતો. મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ચૈતર વસાવાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને એ પણ તેમના જ ગઢમાં. તો આ કઈ ખાસ ઈશારો છે કે આવનારા દિવસોમાં કદાચ ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે કે પછી પ્લાન કોન્સ્પિરસી હોઈ શકે છે? જો આ કેસની જો ટૂંકમાં વાત કરું તો આ કેસ એવો છે કે જે ફરિયાદી છે એ પણ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ છે, સંજય વસાવા. એ પણ આદિવાસી સમાજના છે અને સામે જેમની સામે કેસ થયો છે એ પણ આદિવાસી સમાજના છે અને ધારાસભ્ય છે. એટલે કે જે આદિવાસી સમાજના ફરિયાદી અને આરોપી બંને આદિવાસી સમાજના છે, એ લઈને જે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. પરંતુ કહી શકાય કે આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય બયાનો પણ આવતા રહેશે. સંજય વસાવે તો ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે કે ગ્લાસ મારવાથી કોઈને વાગે કે મોત ના થાય, તો તેમને કહ્યું છે કે તેઓ અહીંયા આવે ને આપણે પ્રેક્ટિકલ કરીએ, એવું સંજય વસાવે ખુલ્લો પડકાર ગોપાલ ઇટાલિયાને પણ ફેંક્યો છે. શું મેં બીજી એક ખાસ આ અપડેટ આમાં આપી દઉં? આ જે સૌથી મોટા આપણી પાસે સમાચાર છે આ કેસને લઈને, કે ગુજરાત તક પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે કેટલાક આદિવાસી સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે કે ચેતર વસાવા અને સંજય વસાવા સામે જે કેસ છે, એટલે કે બે આદિવાસી સમાજના લોકો આમે સામને છે, પદાધિકારીઓ, એટલે કે આ કેસમાં સમાધાન થાય તે માટે પણ પ્રયાસો અંદર ખાને થઈ રહ્યા છે. કારણ કે જો કોઈ પણ ફરિયાદી અને આરોપી બંને વસાવા સમાજના છે, બંને આદિવાસી સમાજના છે અને એક જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. સંજય વસાવા છે એ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ છે, ડેડિયાપાડાના જ વતની છે. ચેતર વસાવા પણ ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે અને આ વિસ્તારના વતની છે. એટલે કે બંને નેતાઓ વચ્ચે જે એક કોંગ્રેસમાં છે ને એક ભાજપમાં છે ને એક આમ આદમી પાર્ટીમાં છે, તો આ જે બંને વચ્ચે ફરિયાદ થઈ છે એ કાયદેસરની કાર્યવાહી છે. પરંતુ આદિવાસી સમાજ એકબીજાની આમને સામને ના આવે તે માટેના પણ પ્રયાસો શરૂ થઈ રહ્યા છે. પરંતુ આ કેસની અંદર સમાધાન થાય છે કે નહીં તે તો જોવાનું રહેશે. પરંતુ આ પણ એક પ્રયાસ થયેલો છે જે આપણી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે. ઓકે જી, આભાર નરેન્દ્ર, તમામ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે આવનારા દિવસોમાં આ મુદ્દામાં ક્યાં જઈને સમાધાન થાય છે અને આ કેસમાં શું વળાંક આવે છે તેના પર સૌ કોઈની નજર છે એ મંડાયેલી રહેશે. ગુજરાત તક પણ તમામ પળે લેટેસ્ટ અપડેટ્સ આ ખબરને લઈને આપના સુધી પહોંચાડતું રહેશે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.